માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર તો હાલ ભાવનગરની જેલની અંદર બંધ જ છે અને એમને જ્યારે ધરપકડ એમની કરવામાં આવી હતી ત્યારે એમના ભાઈ ભરતભાઈ આહિર જે છે વકીલોના કાફલા સાથે એમના જામીનની અરજી કરવા માટે ત્યાં પહોંચ્યા હતા, પરંતુ જયરાજ આહિરના જામીન મંજૂર ન થતા એમને જેલ હવાલે થવું પડ્યું હતું। પરંતુ હવે ભરત આહિર પર પણ આક્ષેપો લાગી રહ્યા છે ને એવું પણ થઈ શકે કે આગામી સમયમાં ભરત આહિરને પણ જેલની હવા ખાવી પડે। શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં। જય હિન્દ, BSI નવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભાવનગર, બગદાણા, મહુવા આજે આસપાસના જેટલા વિસ્તારો છે ત્યાં જે માહોલ ગરમાયેલો છે એ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો। બગદાણાની અંદર નવનીત બાલધિયા પર માર મારવામાં આવ્યો અને એ જ પ્રકરણ આખું ગુજરાતભરની અંદર ચર્ચાયું અને એની ચર્ચા તો ગુજરાતની બહાર સુધી પણ થઈ હતી અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર આ જે પ્રકરણ હતું, આ જે કેસ હતો એની અંદર આક્ષેપો થયા હતા। પરંતુ હવે એક નવા સમાચાર સામે આવી રહ્યા છે। એક વ્યક્તિ છે જે મહુવા તાલુકાના નાના ખૂંટવાડા ગામના વ્યક્તિ છે, દિલીપભાઈ સરવૈયા, એ જયરાજ આહિર અને એમના ભાઈ ભરત આહિર બંને પર આક્ષેપો કરી રહ્યા છે। એમનું કહેવું છે કે એમનું જે મકાન છે એ આ બંને ભાઈઓ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને એમનો વિડીયો જે છે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। એમનું કહેવું છે કે હું છેલ્લા ઘણા વર્ષોથી મારી ફરિયાદ જે છે એ નોંધાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ પોલીસ જે છે એ નામજોગ મારી ફરિયાદ નથી નોંધી રહી। એમનું કહેવું છે કે મારી પાસે બધા પુરાવાઓ છે છતાં પોલીસ જે છે એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ જ ફરિયાદ નોંધી રહી છે। મારા નામ આપવા છતાં પણ પોલીસ જે છે આ બંનેના નામજોગ ફરિયાદ નથી નોંધી રહી। નવનીત બાલધિયાના કેસમાં પણ કંઈક આવું જ જોવા અને સાંભળવા મળ્યું હતું કે શરૂઆતથી જ એ આક્ષેપો કરી રહ્યા હતા કે મારા પર હુમલો કરાવનાર જે વ્યક્તિ છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર જ છે, છતાં પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી અને નામજોગ ફરિયાદ ન નોંધવામાં આવી ને આખી જે રમખાણ છે એ સર્જાઈ હતી। અને હવે ફરી એકવાર દિલીપ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા આવા જ કંઈક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સાંભળીએ તેઓ આ વિષયને લઈને શું કહી રહ્યા છે। મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। અમે જ્ઞાતિ બાબર છીએ। મારું ગામ નાના ખૂંટવડા છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર છે। અમે હાલ નાના ખૂંટવડા ગામમાં વાડી વિસ્તારમાં રહીએ છીએ। જે મકાન મારું ગામ તળમાં આવેલું હતું તે પવન શક્તિના માણસો દ્વારા પાડી દીધેલ છે। ત્યારબાદ 14/9/2023 મેં બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે। ત્યારબાદ વખતો વખત તમામ કચેરીઓમાં મેં અલગ અલગ રાષ્ટ્રપતિથી લઈ અને બગદાણાના પોલીસ સ્ટેશન સુધી તમામ જગ્યાએ અરજીઓ કરેલ છે। ત્યારબાદ 25/9/2023ની જે મારી અરજી છે તે જ મારી ફરિયાદ છે એવું બગદાણા પોલીસ સ્ટેશનને જણાવેલ હોવા છતાં બગદાણા પોલીસ સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ દાખલ કરવામાં નથી આવી। ત્યારબાદ 2/10/2023ના અજાણ્યા શખ્સો વિરુદ્ધ વ્યાસ સાહેબ દ્વારા જે FIR દાખલ કરવામાં આવી છે તે FIRના અનુસંધાને અમને છેલ્લા ઘણા દિવસો સુધી અલગ અલગ બોલાવી બેસાડીને અલગ અલગ અમારી વિરુદ્ધ આટીઘૂટીવાળા પ્રશ્નો કરી અને અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ છે। અમે તમામ તથ્યો, તમામ વ્યક્તિઓના નામજોગ, તમામ પુરાવાઓ, તમામ CCTV ફૂટેજ, તમામ રેકોર્ડિંગો આપ્યા હોવા છતાં વ્યાસ સાહેબ દ્વારા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। ત્યારબાદ તારીખ 1/10/2023 માનનીય સૌરાષ્ટ્ર રેન્જ IG સાહેબ જુનાગઢ, શ્રી નિલેશબી ઝાંઝડિયા સાહેબની કચેરી જુનાગઢ, માનનીય DSP સાહેબ ભાવનગર, માનનીય DYSP સાહેબ મહુવા જે સરવૈયા સાહેબ હતા તેમને પણ મેં મારી ફરિયાદ દાખલ કરેલી છે કે સાહેબ બગદાણા પોલીસ સ્ટેશનમાં આજ સુધીમાં મારી કોઈ હું જે કહું છું તે પ્રમાણે ફરિયાદ લેતા નથી અને મારી વિરુદ્ધમાં ઉલટ તપાસ કરે છે। મને 8-8 દિવસ સુધી અલગ અલગ બેસાડી રાખવામાં આવે છે, મોડી રાત સુધી બોલાવીને અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ભાંગતોડ કરીને હું જે લખાવું છું તે મુજબ તે લોકો લખતા નથી અને મારી આ કેસની જે કાંઈ તપાસ છે તે કોઈ સક્ષમ અધિકારીને સોંપો એવું મેં સાહેબને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત અને ફરિયાદ દાખલ કરેલ છે। જે ફરિયાદની તારીખ છે 1/10/2023। ત્યારબાદ મારી પાસેથી 23 નવેમ્બર 2023ના અને 24 નવેમ્બર 2023ના અલગ અલગ બગદાણા પોલીસ સ્ટેશનના જમાદારો અને બગદાણા પોલીસ સ્ટેશનના PSI વ્યાસ સાહેબ દ્વારા ખાનગી વાહનમાં લઈ જઈ મને એવું જણાવેલ
કે તમે જે રજૂઆત સર્વે સાહેબને કરી છે તેના માટે મહુવા જવાનું હોય, તમે ખાનગી વાહનમાં આવી જાઓ અને ખાનગી વાહન મોકલી અમને ત્યાં લઈ જઈ અલગ અલગ 23 નવેમ્બર 24 નવેમ્બર 2023 આ બંને દિવસ અલગ અલગ અમારા પાસેથી સમાધાનો લખાવી લીધેલા, બરોબર, અને અમને વાંચવા પણ નહીં આપેલા, ખાલી સહીઓ કરાવી લીધેલી કે આ એગ્રીમેન્ટો છે, તમારું નુકસાની તમને અપાવી દઈશું, આમ અપાવી દઈશું, એવો બધા ખોટા ભાષણો કરી અમારી પાસેથી સહી લઈ લીધેલ છે. ત્યારબાદ 29/10/2023ના રોજ અમે એસપી સાહેબ ભાવનગર અમારી આખી જે કાંઈ ઘટના છે તેની આખી હકીકત ઘટના અરજીના માધ્યમથી ફરિયાદ દાખલ કરાવવા માટે જિલ્લા પોલીસ વડા એસપી સાહેબ ભાવનગરને સોંપેલ છે, ડીવાયએસપી સાહેબ મહુવાને સોંપેલ છે અને પીએસઆઈ સાહેબ બગદાણાને પણ સોંપેલ છે. તેની તારીખ છે 29/10/2023. ત્યારબાદ બગદાણા પોલીસ સ્ટેશન દ્વારા અમને ધાકધમકીઓ આપી અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે અને અત્યાર સુધીમાં કોઈ પણ જાતની નામજોગ ફરિયાદ દાખલ કરેલ નથી. અને શું નામજોગ ફરિયાદ દાખલ નથી એનું કારણ શું? મોટા માથાઓ હોઈ શકે છે? શું માયાભાઈના બંને દીકરાઓ જયરાજભાઈ અને ભરતભાઈ બંનેનો આમાં હાથ છે? અને બંને રૂબરૂમાં જ અહીંયા હાજરમાં હતા. મારું અપહરણ થયું, મારી સાથે મારકૂટ કરી અને મારા જ મકાનના જે કાંઈ બેલા પતરા ઈંટો હતી એ જે ભૂકો અગાઉ કરી નાખ્યું હતું. ત્યારબાદ મેં પાછું ખડકી અને જે સાપરું બનાવ્યું હતું સાપરું હટાવી ત્યાંથી રાત્રિ દરમિયાન ભરતભાઈ દ્વારા જયરાજભાઈ દ્વારા મારું અપહરણ કરી અને ત્યાંથી મને બીજા કોઈ જગ્યાએ અન્ય જે ખાનગી જગ્યાએ લઈ જઈ મારવામાં આવેલો. ત્યારબાદ મને લોંગિયા અને ખૂટવડાના સીમાડા ઉપર ફેંકી દેવામાં આવેલો અને ત્યારબાદ મેં ડીવાયએસપી સાહેબ સરવૈયા સાહેબને ફોન કરેલો અને સરવૈયા સાહેબ આવેલા. ત્યારબાદ મને મહુવા હનુમંત હોસ્પિટલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ વખતો વખત મેં અરજીઓ ફરિયાદો કરેલ છે, છતાં આજ સુધી નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. ત્યારબાદ 13/9/2025ના એસપી સાહેબ ભાવનગરનાઓને મેં અરજી દાખલ કરી હતી 13/9/2025ના રોજ. એના અનુસંધાને બગદાણા પોલીસ સ્ટેશનેથી નિવેદન લઈ ગયા છે, પણ આજ સુધી આગળની કાર્યવાહી શું થઈ છે શું નહીં અને કઈ રીતની તપાસ થાય છે તેનો કોઈ જ છેડો કે કડી મળી આવેલ નથી. જેથી મારું આપ સૌ મીડિયા મિત્રોને નમ્ર અરજ છે, 18 વરણને મારી નમ્ર અરજ છે કે મારી હારે જે કંઈ ઘટના બની છે તે સત્ય અને હકીકત છે. આ લોકો દ્વારા જે આવો અન્યાય કરવામાં આવ્યો છે, આ લોકો દ્વારા મારકૂટ કરવામાં આવી છે, મારું આખું મકાન તોડી પાડી નાખવામાં આવેલું છે, છતાંય જે પોલીસ દ્વારા 23 નવેમ્બર અને 24 નવેમ્બર 2023ના બંને જે સોગંદનામો મારી પાસેથી અલગ અલગ મારી એફઆઈઆર દાખલ કરાવવાના નામે રાત્રિના અમને લઈ ગયેલ અને ખાનગી વાહનો દ્વારા લઈ ગયેલ અને તેમાં આ લોકો ખાનગી વાહનોમાં જ આ બધા ષડયંત્રો રચી આવા બધા જે કાંઈ કાગળ કરાર કરતા હોય, સહી સિક્કા કરતા હોય તેવા માણસોને સાથે રાખી આવા ખોટા કામો કરી ગયેલ છે. ત્યારબાદ પણ મેં વખતો વખત અરજીઓ કરેલી છે અને મારી તમામ મીડિયા મિત્રોને એટલી નમ્ર વિનંતી છે કે મારી પાસે સીસીટીવી ફૂટેજ, તમામ ઓડિયો રેકોર્ડિંગો, તમામ ફૂટેજો, તમામ પુરાવાઓ હોવા છતાં આજ દિન સુધી નામજોગ ફરિયાદ દાખલ નથી થઈ અને અત્યાર સુધીમાં જે કાંઈ તપાસ કરી હોય તેના મને કોઈ કાગળો આપવામાં નથી આવ્યા. આરટીઆઈ કરીને મેં માગેલા કાગળો પણ ભાંગતોડ કરીને મને આપવામાં આવેલા છે કે અમુક કાગળો તમને અમે ન આપી શકીએ ને આમ છે ને તેમ છે. અને જ્યારે મારા ધ્યાન ઉપર એવું આવ્યું કે બગદાણા પોલીસ સ્ટેશને મારા નિવેદનો છે એમાં પણ ભાંગતોડ કરીને મારા પાસેથી જે લખાયું છે કાંઈ અને સહી કરાવી છે પણ બીજી જગ્યાએ આવી રીતના અમારી યારે ખોટા બધા કાગળ કરારો થયેલા છે. તો મારી સરકારને, સરકારના સક્ષમ અધિકારીઓને તમામને મારી એવી નમ્ર વિનંતી છે કે આ મારા જે કેસ છે એમાં થોડું ધ્યાન દોરી અને મને પણ ન્યાય મળવો જોઈએ. કારણ કે આ નવનીતભાઈ બગદાણાવાળી જે ઘટના છે તેમાં નવનીતભાઈની પાછળ તો એમનો આખો સમાજ હતો. તો હું એકલો માણસ પડું છું, હું બાબર જ્ઞાતિમાંથી આવું છું, હું અમારી સમાજ નાનો છે, તો શું અમને ન્યાય ન મળે? માટે 18 વર્ણને હું નમ્ર વિનંતી કરું છું કે મને ન્યાય અપાવવા માટે આપ સૌ પોતપોતાનું યોગદાન આપશો. જય હિન્દ, જય ભારત. હાલો, સમાજના તમામ આગેવાનોને, તમામ સરકારી અધિકારીઓને, તમામ માણસોને અને જાહેર જનતાને મારું એટલું જણાવવાનું છે કે મારી ફરિયાદ જે છે, એફઆઈઆર જે છે
એ અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધવામાં આવી. પણ જે સમાધાન લખાયું છે તેમાં માયાભાઈના દીકરા ભરતભાઈ માયાભાઈ તેમજ જયરાજભાઈ માયાભાઈ આ બંનેના નામ જોગ એ લોકો સમાધાન લખાવી લે છે. તો જો એ લોકો અને આ સમાધાન લખાવવામાં વ્યાસ સાહેબ પોતે બગદાણા પોલીસ સ્ટેશનમાં રજા મૂકી દે છે. ખાનગી વાહનો મારફત તે મહુવા આવે છે અને મને અલગ અલગ જગ્યાઓમાંથી લઈ જઈ અને વાહનોમાં જ આ બધા લખાણ બુહાણ કરે છે. તો મારું આપ સમાજને એટલું જ કહેવાનું છે ખાલી કે બગદાણાના PSI પોતે રજા મૂકી દેતા હોય છે, પછી પાછા આવી રીતના આ જે સંગઠનો છે, આ જે મોટા માથાઓ છે એની સાથે રહી અને આ લોકો આવા જે કૃત્ય છે એને દબાવવામાં પૂરો સહયોગ કરતા હોય છે. અને FIRમાં કોઈ પણ જગ્યાએ નામ નથી લખ્યું સાહેબ, પણ જે વ્યાસ સાહેબે સમાધાન લખાવી લીધું એ સમાધાનમાં માયાભાઈના બંને દીકરાઓના નામ વ્યાસ સાહેબ પોતે લખાવે છે, વિક્રમ વારોતરિયા પોતે લખાવે છે, જગદીશ હરદાસ ચાવડા પોતે લખાવે છે. એટલે આ લોકો પોલીસ છાવરતી હતી પણ એની કર્મની કઠણાઈ તે આ લોકોએ એનું સમાધાનમાં નામ લખાવી લીધું છે. આ જાહેર જનતાને જાણવા જોગ સંદેશ છે મારો. જય હિન્દ. તેમનું કહેવું છે કે હું કેટલાય વર્ષોથી આ કેસ લડી રહ્યો છું. થોડા સમય પહેલા એમણે આ કેસને લઈને રજૂઆત કરતા મીડિયા સમક્ષ શું કહ્યું હતું એ પણ સાંભળીએ. કેસની અંદર તથા બહાર એ લોકોએ ધાક ધમકીઓ આપેલ હતા. એ લોકો ગમે ત્યાં ખોવાઈ જાય કંપનીના માણસો અને ભારતીય ગુંડાઓએ મેં PSI સાહેબને એવું રજૂઆત કરેલી કે સાહેબ આ લોકો મને ધમકી આપે છે PSI સાહેબની ચેમ્બરમાં. તો PSI સાહેબે જે તે અધિકારીને એવું કહે કે આની અરજી લઈ ઓલા લોકોની પણ અટકાયત કરો, પણ જે તે અધિકારીએ કોઈ જ કાર્યવાહી કરેલ નથી અને મોડી રાત્રે મને ઘરે કાઢી મૂકેલ છે પોલીસ સ્ટેશને. તો હવે આ દિલીપ સરવૈયા નામના વ્યક્તિ દ્વારા માયાભાઈ આહિરના બંને પુત્રો ઉપર આ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલે જયરાજ આહિર તો અત્યારે જેલની અંદર છે જ, પરંતુ હવે ભરત આહિર ની ઉપર હવે શું થાય છે, કારણ કે જયરાજ આહિર અત્યારે જેલની અંદર છે. તો એમના જૂના જે કેસો કે જૂના આવું કંઈ પણ જે કિસ્સાઓ છે એને લઈને પણ તપાસ જે છે એ થઈ રહી છે. એમના જામીન પણ હજુ સુધી નથી થયા અને હવે આ જૂનું પ્રકરણ ફરી એકવાર ચર્ચામાં આવતા હવે આગળ આમાં શું થાય છે એના પર ખાસ સૌની નજર જે છે એ ટકેલી રહેશે. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.